ચુડા પોલીસે ચચાણા ગામની 4.30 લાખની મત્તા ચોરીના રીઢા ગુનેગારને અચારડા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચુડાના પીએસઆઈ એચ જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા બનાવના સ્થળેથી આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા પૂછપરછમાં ચચાણા ગામે માલધારીના ઘરમાં થયેલ ચોરીમાં ધોળકાનો રીઢો ગુનેગાર પૂનમ ઉર્ફે પુણ્યો ઠાકોરની સંડોવણી બહાર આવી છે. જે આધારે ચુડા તાલુકાના અચારડા ગામના પાટિયા પાસે બાઇક લઈને પસાર થયેલા પૂનમ ઉર્ફે પુણ્યો ઠાકરને ઝડપી લેવામાં આવ્યું છે. તેની પાસેથી 1.610 કિલો ચાંદીના દાગીના કિંમત ₹60,000 રોકડ રકમ અને બાઇક કબજે કરી લીધું હતું. પૂનમ ઉર્ફે પુણ્યાને કબૂલાત કરતા જણાવ્યું હતું કે ચચાણા ગામે કરેલી ચોરીના દાગીના તેમની પત્ની હક્કુ સહિત રમેશ ઠાકોર તેમજ સોનલ ઠાકોરને આપ્યા છે. આ ત્રણેય સોના ચાંદીના દાગીના અમદાવાદ ખાતે માણેક ચોકમાં વેચ્યા હોવાની માહિતી મળી છે. ત્યારે ચુડા પોલીસ દ્વારા ત્રણેય આરોપી અને સોનાના દાગીના કબજે કરવા કવાયત હાથ ધરી છે. ચુડાના પીએસઆઈ જે જાડેજા તથા તેની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અમદાવાદના ગ્રામ્ય અને ખેડા, બોટાદ, મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુનિયા ઠાકોરને ઝડપી પાડી ચચાણા માલધારીના ઘરના ચોરીનો અસલ મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી પુનિયો પોલીસ સમક્ષ એક પછી એક ગુનાઓની કબૂલાત કરી હતી. પૂનમ ઉર્ફે પુનિયો ઠાકોર સામે 20 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.